રામ જન્મભૂમિ પર મંદિર બનવાનો પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠાનો મહામહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ અયોધ્યા નગરી પહોંચી રહ્યા છે। જાણીતા ગુજરાતી કલાકાર મનોજ જોશી પણ અયોધ્યા પહોંચ્યા છે। પ્રભુ શ્રી રામની નગરી પહોંચી અને મનોજ જોશી ધન્યતા અનુભવી રહ્યા છે। અયોધ્યાની પાવન ધરતી પર એવો ઉત્સવ છે કે આ ઉત્સવમાં સૌ કોઈ ભાગીદાર થવા માટે ઈચ્છી રહ્યું છે અને તેવામાં આપણી સાથે જોડાયા છે જાણીતા ફિલ્મ કલાકાર જેમનું નામ ફક્ત ગુજરાત નહીં, દેશ નહીં પરંતુ દુનિયામાં પણ છે। મનોજ જોશીજી આપણી સાથે જોડાયા છે, જેઓ પણ અયોધ્યાની આ પાવન ધરતી પર આવ્યા છે જય શ્રી રામને નતમસ્તક થવા માટે। જય શ્રી રામ મનોજભાઈ। જય શ્રી રામ બધાને, ન્યૂઝ 18ના તમામ દર્શકોને જય જય શ્રી રામ। આ પાવન ધરતી પર આવીને કેવું ફીલ થઈ રહ્યું છે અને કયા ઉદ્દેશ્ય સાથે અહીંયા નતમસ્તક થવા આવ્યા છો? બહુ જ અવર્ણનીય ફિલિંગ છે, શબ્દાતીત છે, એનું વર્ણન નથી કરી શકાતું। એક જ વાત કહીશ કે એક તો પ્રાણ પ્રતિષ્ઠાનું નિમંત્રણ છે, એ માટે જ અહીંયા આવ્યો છું, પણ હું થોડોક વહેલો એટલા માટે આવ્યો છું કે દરેક જગ્યાએ જઈ જ્યાં પ્રભુ રામચંદ્રજીના પાવન સ્પર્શથી પાવન થયેલી એ ભૂમિ પર બધું આપણે વિચારીએ અને 505 વર્ષથી આપણી કેટલી પેઢીઓએ આ સ્વપ્ન જોયું હતું કે મંદિર ક્યારે બનશે, કારણ કે આપણી કેટલીય પેઢીઓ પહેલાં લોકોએ મંદિર તૂટતા જોયું છે, સાંભળ્યું છે। આક્રાંતાઓએ મંદિર ધ્વંસ કરી અને ત્યાં એક ઢાંચો ઊભો કર્યો અને કેટલાય વર્ષોથી આ પ્રલંબિત હતું કે આ ક્યારે બનશે। અને આપણું બધાનું સૌભાગ્ય છે કે આજે આપણે આ રામ મંદિર થતું ભવ્યતાથી થતું જોઈએ છીએ અને એમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થતાં આપણે બધા આપણી આંખોથી જોઈશું અને આ જે તેજ છે ભગવાન રામનું એ સમાવી લઈશું અને એ આ બધા પૂર્વજોનું પુણ્ય છે માટે અહીંયા આવ્યા છીએ। આ 1008 યજ્ઞકુંડ છે, અહીંયા હનુમાન યજ્ઞ થઈ રહ્યો છે અખંડ ભારતની પ્રાર્થના માટે। કેટલું અદ્ભુત છે। આજે સરયુના કિનારે પણ ગયો, કનક ભવન પણ ગયો, હું ને મારી પત્ની બંને આવ્યા છીએ। હું એક જ કહીશ કે ચરિતમ રઘુનાથસ્ય શતકોટી પ્રવર્તનમ એકૈકમક્ષરમ ભૂષામ મહાપાતક નાશન। શ્રી રામચરિતના એક અક્ષરથી માનવ જન્મના અનેક પાતકોનું નાશ થાય છે અને રામ એનું નામ છે જે મનુષ્યના ભીતરનો રાવણનો નાશ કરે છે, એ રામ છે। તો અદ્ભુત ફિલિંગ છે મારી માટે અહીંયા આવ્યાની, બહુ ભાવુક છું હું વર્ણન નથી કરી શકતો। ઓકે, એક છેલ્લો સવાલ। સમય રીતે દરેક ફિલ્મો હોય, નાટક હોય, ટીવી પડદો હોય, તમે અલગ અલગ રોલ ભજવ્યા છે, પરંતુ એક ભક્ત તરીકેનો આ જે રોલ હોય છે આપણા જીવનમાં એ કેટલું મહત્વનો હોય છે? એવું છે કે શ્રી રામરક્ષા તો અમે રોજ બચપનથી કહીએ છીએ। ભગવાન રામનું ચરિત્ર તો દરેક ભારતીયના ડીએનએમાં ભરેલું છે। ભગવાન રામ શું છે તો ભગવાન રામ, હું એમ કહીશ કે ભગવાન રામ રાષ્ટ્ર પુરુષ છે ભારતના। ભગવાન રામ એ ભારતનું સ્વાભિમાન છે, ભારતની આસ્થા છે। ભગવાન રામ ભારતીયનો શ્વાસ છે, ભગવાન રામ ભારતીયોનો ધ્યાસ છે અને ભગવાન રામ એ બધાને જોડે છે। ભગવાન રામ કોઈ દિવસ જાતિભેદ, ધર્મભેદ, પંથભેદ કોઈ ભેદ નથી માનતા। ભગવાન રામ કેવટના પણ છે, ભગવાન રામ શબરીના પણ છે, ભગવાન રામ નિષાદ રાજના પણ છે, ભગવાન રામ સર્વસામાન્યોના પણ છે, બધાના રામ છે। અને રામનું જે રામ રાજ્ય હતું એ રામ રાજ્ય ખરેખર આવી રહ્યું છે, એ આપણે આપણી આંખો સામે જોઈ રહ્યા છે। આપણા બધાના ભાગ્ય, કારણ કે એ જોવા માટે એ અયોધ્યા નગરી શું હશે એનો અંશ અત્યારે દેખાઈ રહ્યો છે કે આ અયોધ્યાનું વૈભવ શું હશે, અયોધ્યા કેવી હશે એ। અને આખું ભારત આજે રામમય થઈ ગયું છે, ત્યારે શું કહું, એટલે બહુ અદ્ભુત ફિલિંગ છે। અને
બધું આખું ભારત નહીં પણ વિશ્વમાં વસતા દરેક રામ ભક્ત આજે રામમય થયા છે અને રામત્વમાં લીન થઈ ગયા છે. જય શ્રી રામ. તો આ તો મનોજભાઈ કે જેઓ આપણી સાથે વાતચીત કરી છે અને તેમણે એ જ કીધું છે કે પ્રભુ રામ માટે દરેક ભક્ત એક સમાન હોય છે. કેવટના પણ રામ છે, શબરીના પણ રામ છે અને આપણા પણ રામ છે. અહીંયા દરેક ભક્ત રામ નામ જપી રહ્યો છે અને રામની સેવા કરવા માટે એક ત્રેતા યુગમાં જે અયોધ્યા હતી ફરી એક વખત એ જ અયોધ્યા આજે જોવા મળી રહી છે અને એ પાવન ધરા પરથી આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી પર અયોધ્યાના આ રંગ. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અયોધ્યા. રામ ભક્તોની સાથે શિવ ભક્તો પણ અયોધ્યા પહોંચી રહ્યા છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા સૌ કોઈ આતુર છે. ત્યારે એક બાબા 40 કિલો રુદ્રાક્ષ પહેરી ભગવાન શિવનો વેશ ધારણ કરી અયોધ્યા પહોંચ્યા છે. રામની આ પવિત્ર ભૂમિ પર અમને એક બાબા મળ્યા છે જે બિલકુલ શિવ અવતારમાં અમને દેખાઈ રહ્યા છે. માથે આપ જોઈ શકો છો કે ચંદ્ર છે અને સાથે હાથમાં ત્રિशूल પણ છે. बाबा जी क्या नाम है आपका? शिव योगी मौनी स्वामी अमेठी. जी अमेठी से जी, आप अमेठी आए से आए हैं. हैं. जी अब अयोध्या में राम मंदिर रामलला भी गर्भगृह में विराजमान हो गए. दर्शन भी अब देने की कुछ घड़ी बस अब नजदीक आ रही है. ये जो पूरा प्रसंग है इसको किस तरह से देखते हैं? देखिए रामलला का जो जीवन है, हम आपको बता दें कि रामलला का जीवन जो है वो संसार के प्राणियों के लिए मर्यादा पुरुषोत्तम प्रभु श्री राम है. जो उनका प्रत्येक जीवन प्राणियों को मर्यादा की आन मान शान को सिखाता है. राम आन है, राम शान है, राम हमारी अभिलाषा, राम प्राण है, राम ध्यान है, राम हमारी परिभाषा, राम जान है, जीवन तन है, राम हमारी अभिलाषा, कण कण में हमको राघव मिलते, राम हमारी परिभाषा. वेद पुराण संस्कृति गाती, वेद हमारी अभिलाषा. गंगा की अविरल धारा में भी राम राम दिख जाते हैं. सरजू कहती राम राम है, अवध राम आ जाते हैं. वनवासी राघव जी मेरे 500 वर्षों बाद आएंगे. अवध सजी है धरती मेरी, स्वर्ग धाम सुख पाएंगे. फिर से राजा राम यहीं पर राम राज्य अब छाएगा. कलयुग आज मिटेगा, फिर से त्रेता युग भी आएगा. आज पूरी अयोध्या नगरी जैसे त्रेता युग में तब्दील हो गई हो ऐसा दिख रहा है. लेकिन आपका जो वेश है कुछ अनोखा है. कितने ये रुद्राक्ष की माला जो पहनी है, कितना वजन होगा इसका? कितना होगा? लगभग 40 किलो रुद्राक्ष है. आप चैनल ने मुझे बहुत बार दिखाया भी है. और मैं रुद्राक्ष सब प्रसाद, ये जो रुद्राक्ष पहना हूँ ये महाराज नेपाल नरेश वीरेंद्र विक्रम शाह जी का दिया हुआ है. शायद आपकी चैनल को जानकारी होगी, मैंने अब तक पूरे भारत का मैं अकेला संत हूँ जिसने राम जन्मभूमि के लिए 56 बार भू समाधि ली है. 41 दिन तक मैंने भू समाधि लेकर के नेपाल में साधना की थी. नेपाल नरेश ने मुझे चंद्रमा और मुकुट भेंट किया था. सारे रुद्राक्ष मुझे संत महात्माओं के द्वारा मुझे प्राप्त हुए हैं. पूरे देश के संतों से आशीष के रूप में मुझे प्राप्त होता है. इस समय भी मैं गुप्तार घाट पर रुका हूँ जहाँ 1 करोड़ 25 लाख आहुति की मेरी यज्ञ चल रही है. रात दिन मेरी हवन चल रही है जहाँ 1,25,000 आहुतियाँ एक सप्ताह से मेरी यज्ञ चल रही है. क्योंकि आप शिव जी के वेश में है तो शिव जी को अगर कुछ राम के बारे में कहना हो तो उसके बारे में आप कैसे कहेंगे? देखिए राम जो है, हमें लगता है शिव को अगर राम से आप अलग कर देंगे तो मतलब भगवान राम ने संसार के प्राणियों से कहा, शिव द्रोही ममदास कहावा, सो नरमोह सपने नहीं भावा. राम को छोड़ करके अगर आप भगवान शिव को उपासना करते हैं तब भी राम की उपासना है. लेकिन अगर विरोध का भाव पैदा हो गया, ना राम मिलेंगे, श्याम मिलेंगे, ना संस्कृत मिल पाएगी, पूरा जीवन व्यर्थ रहेगा, राम नहीं दिख पाएंगे. हर पल में राघव दिखते हैं, हर कल में शिव रहते हैं, हर श्वासा में राम राम है, हृदय शंभु भी बसते हैं. जहाँ चलो वह पल दिखता है, शंभु राम मिल जाएंगे. चलते फिरते राम मिलेंगे, गले शंभु लग जाएंगे. कैसा तेरा भाव बना है, कैसी संस्कृत बनती है. मर्यादा के पल पे राघव शंभु राम जी मिलते हैं. यह संस्कृत है, वे तत्व की अवधपुरी की माया है. राम शंभु यहाँ संग में रहते, नहीं कोई भेद की छाया है. जी तो कोई भी भेद नहीं है, कहीं पर कोई भेद नहीं है. तो आपे જોયું કે શિવ અને રામ એક જ છે. ભલે વેશ શિવનો હોય પરંતુ દિલમાં રામ વસાવીને બેઠા છે અને પ્રભુ રામની ધરતી પરથી તેમના બસ આ જ વાક્યો છે કે કોઈનામાં ભેદ ન કરો ને પ્રભુ પણ બસ એ જ સંદેશ આપી રહ્યા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અયોધ્યા.
એમને કોઈ અગવડ ન પડે, ક્યાંક ઝીઝક ના મહેસૂસ કરે, તેને લઈને હવે મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે અને આપ જોઈ શકો છો કે સવારથી જ હવે તો અહીંયા આ પોઈન્ટ તેમને આપવામાં આવ્યો છે. 50 જેટલી મહિલાઓ છે જેમને અલગ અલગ પોઈન્ટ પર તૈનાત કરવામાં આવી છે. આ લોકોની જે ટ્રેનિંગ હોય છે, હાથમાં ગન પણ છે, રાઇફલ્સ પણ છે અને જે રીતે પુરુષો જે કામ કરી શકે છે, જે ડ્યુટી કરી શકે છે, એ જ પ્રકારની ડ્યુટી તેઓ પણ કરતા હોય છે. 1 વર્ષની ટ્રેનિંગ બાદ તેઓ સક્ષમ થઈ જાય છે કોઈ પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અયોધ્યા. પ્રભુના આગમન માટે અયોધ્યા સજી ધજી રહી છે. જ્યાં જુઓ ત્યાં ભક્તો પોતાના ભગવાનના આગમનને વધાવી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા જ્યારે રામમય બની છે, ત્યારે સરયુ તટે બાળકોએ નૃત્યથી રામ ભક્તિ સૌ કોઈને આકર્ષી રહી છે. માતા જાનકી અને પ્રભુ શ્રી રામની ભક્તિમાં લીન બાળકોએ નૃત્ય વડે આરાધના કરી છે.